કેશોદના માંગરોળ રોડ પર કોળી સમાજ ખાતે 32મા સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કેશોદ કોળી સમાજ આયોજિત સમૂહલગ્ન કાર્યક્રમમાં જોડાયેલ 35 નવદંપતીઓને શુભેચ્છા આશીર્વાદ આપવા કોળી સમાજના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિત પ્રતિનિધિ અને જ્ઞાતિ સમાજના આગેવાન ઉપસ્થિત રહ્યા. કેશોદ ખાતે યોજાયેલ કોળી સમાજના સમૂહલગ્નમાં દાતાઓના સહયોગથી સોના ચાંદીના દાગીના, ફર્નિચર, વાસણ, કપડાં, ઘર વપરાશની વસ્તુઓ દીકરીઓને કરિયાવરમાં આપવામાં આવી. કેશોદ શહેર તાલુકા ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત હતા. ત્યારે આરોગ્યલક્ષી સેવાઓ માટે સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. કેશોદના આંગણે કોળી સમાજના સમૂહલગ્નમાં આર્થિક સહયોગ આપનાર દાતાઓ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આજરોજ કેશોદ મુકામે સમસ્ત કોળી સમાજ દ્વારા 32મો સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરેલ હોય તેમાં કેશોદ મુકામે આવેલ દ્વારકાધીશ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા તમામ આવનાર મહેમાનોમાં કોઈને પણ કંઈ પણ સેવાકીય પ્રવૃત્તિમાં અવિરત ખડે પગે ઊભા રહે છે અને તમામ સ્ટાફ સાથે આપણા લોકલાડીલા માનનીય ધારાસભ્ય શ્રી દેવાબાપા માલમ સાહેબ તેમજ જિલ્લા પંચાયત જૂનાગઢના આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમાન વાસણ સાહેબના ખૂબ જ સહયોગથી આજરોજ નિઃશુલ્ક કેમ્પનું અમે આયોજન કરેલું છે. આ કેમ્પમાં ખૂબ બહોળા પ્રમાણમાં દર્દીઓએ લાભ લીધેલો છે અને ખરેખર આ આયોજનને હું વધાવું છું. આવનારા સમયમાં કોળી સમાજ દ્વારા ભવ્યથી ભવ્ય અતિરેક આવા કાર્યક્રમો થાય અને દ્વારકાધીશ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને તમામ રોગો નિવારણ માટેનો સેવાકીય પ્રવૃત્તિનો લાભ મળે તેવી જ હું પ્રાર્થના કરું છું. અત્રે ઉપસ્થિત તમામ મહેમાનોનું દ્વારકાધીશ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વતી હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત.